અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GCFS પોર્ટલની ખામીઓ દૂર કરવાની માંગ કરાઈ। ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની નિષ્ફળતા અંગે રાજ્ય સરકારને વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું છે। તેમ છતાં સુધારો કરવામાં નહીં આવતા પ્રવેશ પ્રક્રિયામાં અને ગેરવ્યવસ્થાઓ અને ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે રાજ્ય પરના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે છેડા થતા હોવાના પ્રશ્નને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તાત્કાલિક GCS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ કરવો અને જો ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ ન કરવામાં આવે તો GCS માત્ર ડેટા એકત્ર કરવાનું માટેનું પોર્ટલ બનાવવું તેમજ પ્રવેશ પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ રીતે વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવે તેમજ રજિસ્ટર ફીના નામે ઉઘરાવવામાં આવતા ₹300ની રકમમાં ઘટાડો કરવામાં આવે અથવા તેને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। નમસ્તે, જયદીપસિંહ ગોયલ, ગુજરાત પ્રદેશ સહમંત્રી ABVP। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત પ્રદેશ દ્વારા છેલ્લા 3 વર્ષથી જીકાસ પોર્ટલના વિરોધમાં મંત્રીશ્રી અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં ચોક્કસ નિરાકરણ નથી આવ્યું, જેમ કે તેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીને જીકાસમાં સામેલ કરેલ નથી, જેથી વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલમાં એડમિશન ન મળતા તે પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ આકર્ષાઈ રહ્યો છે, જેથી ક્યાંક ને ક્યાંક શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું એવું લાગે છે અને જીકાસ પોર્ટલ એક ક્યાંક ને ક્યાંક જટિલ પ્રક્રિયા બની રહી હોય એવું લાગે છે। ગયા વર્ષે 33 જેટલા રાઉન્ડ બહાર પડ્યા છતાં એમાં 50% કરતાં વધુ સીટો ખાલી રહી હતી અને 4,70,000 જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કર્યું હતું, તેમાંથી માત્ર 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું। 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા હતા। આવા વિવિધ મુદ્દાને લઈને ABVPએ વારંવાર આવેદન આપ્યું છે અને રજૂઆત પણ સરકારશ્રીને કરી છે। આવનારા સમયમાં ABVP રજૂઆત કરે છે કે જીકાસ પોર્ટલમાં ત્વરિત ધોરણે પ્રાઇવેટ યુનિવર્સિટીને સામેલ કરવામાં આવે, તેમજ સામેલ કરવામાં ન આવે તો એડમિશન પ્રક્રિયા ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે। જીકાસ પોર્ટલ માત્ર ને માત્ર ખાલી એડમિશન ડેટા કલેક્શનનું પોર્ટલ બની રહે અને એડમિશનની સ્વાયત્તા જે તે યુનિવર્સિટીને આપવામાં આવે અને ₹300 ફી જે જીકાસ એડમિશનના નામે લઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી માટે ભારણરૂપ બની રહી છે, તેથી તે ઘટાડવામાં કાં નાબૂદ કરી દેવામાં આવે, જેથી વિદ્યાર્થી માટે આર્થિક બોજ ઓછો બને અને આવનારા સમયમાં આ 3 માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રાંતભરમાં દરેક જિલ્લા કેન્દ્ર ઉપર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે।